હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ જોધપુરી મિર્ચી વડા। તમે જોઈ શકો છો કે કેટલા સરસ સ્ટફિંગ વાળા આપણા મિર્ચી વડા છે। તો 3 જાતના મરચામાં હું બનાવવાની છું, તો તમે મારા વિડીયોને છેલ્લે સુધી જોજો। એની સાથે મેં જે ટોમેટો કેચઅપ સર્વ કર્યો છે એ પણ મેં ઘરે જ બનાવ્યો છે અને એનો વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલ ઉપર છે, તમે સર્ચ મારી અને જોઈ શકશો। તો ચાલો હવે આપણે મિર્ચી વડા બનાવવાની શરૂઆત કરીએ। મિર્ચી વડા બનાવવા માટે મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે અધકચરા વાટેલા 1 ચમચી ધાણા, અડધી ચમચી જીરું, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી તલ લીધા છે। બધું આમાં એડ કરી દઈએ, મિક્સ કરી દઈએ। હવે આપણે 1 ચમચી લીલા મરચાં, 1 ચમચી લસણની પેસ્ટ અને 1 ચમચી આદુની પેસ્ટ એડ કરી દઈએ। બધું સરસ રીતે મિક્સ કરી દઈએ। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। હવે હિંગ એડ કરીશું, હળદર એડ કરીશું। હવે આપણે મેશ કરેલા પોટેટો એડ કરી દઈએ। બટેકાને મેં બાફી અને ઠંડો કરી લીધો છે। હવે આપણે મસાલામાં મિક્સ કરી દઈએ। બટાકા એકદમ સરસ ઠંડા પડે પછી જ આપણે છાલ ઉતારી અને ચૂંદો કરવાનો, એટલે આવી રીતના સરસ સ્ટીફ રહેશે, નહીં તો પાણી છૂટશે તો મસાલો એકદમ સોગી થઈ જશે। મીઠું સ્વાદ પ્રમાણે લઈશું, આમચૂર પાવડર લઈશું। હવે મિક્સ કરી દઈએ। અહીંયા ખટાશ માટે મેં આમચૂર પાવડર લીધો છે, તમે લીંબુનો રસ પણ લઈ શકો। આમાં જો તમારે ગરમ મસાલાનો યુઝ કરવો હોય તો તજ લવિંગનો પાવડર અથવા તો ગરમ મસાલો પણ એડ કરી શકો। આપણે લાલ મરચું નથી એડ કરતા, લીલું મરચું એડ કર્યું છે અને આપણે આને મરચાંમાં જ ભરવાના છીએ, એટલે આપણે એમાં લાલ મરચાંનો યુઝ નહીં કરીએ। હવે આપણો સરસ એકદમ ટેમ્પટિંગ એવો મસાલો તૈયાર થઈ ગયો છે। મસાલો ઠંડો પડે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ। હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ઉતારી લઈએ। હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, આપણે મરચાંમાં આવી રીતના કાપા પાડી દઈએ। મરચાં તો એકદમ મોડા છે, જો તમે આવી રીતના સીડ ન કાઢો તો પણ ચાલશે, આમાં ડાયરેક્ટ જ તમે ભરી અને બનાવી શકો। આપણે થોડા થોડા આવી રીતના નસો કાઢી લેશું, આવી રીતના બીયા કાઢી લેશું, તૈયાર કરી લઈએ। તો આ મરચાં હું તૈયાર કરી લઉં છું અને આ મરચાંમાં પણ આવી જ રીતના આપણે ઊભો પહેલાં કાપો મૂકી દઈએ। આમાં પણ અહીંયાથી આપણે બીયા કાઢી લઈએ। તમારે જો આમાં પણ બીયા ન કાઢવા હોય તો તમે ખાલી કાપો પાડી અને એમાં મસાલો ભરી શકો। તો હવે આવી જ રીતના હું બધા મરચાં તૈયાર કરી લઉં છું। તો ફ્રેન્ડ્સ, અહીંયા બધા મરચાંમાં મેં કાપા પાડીને તૈયાર કરી લીધા છે અને આવી રીતના 2 મેં લાલ ફ્રેશ મરચાં આવે છે એ પણ લઈ લીધા છે। તો અહીંયા મેં બધા મરચાં તૈયાર કરી લીધા છે। હવે આપણે ખીરું બનાવી લઈએ। હવે આપણે અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે, એમાં હિંગ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। હવે આપણે ચપટી જેટલો અજમો આવી રીતના ચોળીને લઈ લઈએ। હવે આપણે આને મિક્સ કરી દઈએ અને પાણી નાખતા જઈએ અને ખીરું બનાવી લઈએ। આમાં તમે ચોખાનો લોટ પણ એડ કરી શકો, હળદર મરચું એવું પણ જો પસંદ હોય તો એડ કરવાનું, પણ એનાથી શું થશે કે આખો કલર ચેન્જ થઈ જશે, એટલે હું અત્યારે નથી એડ કરતી। પાણી પહેલાં આપણે જોઈએ એમ જ એડ કરવાનું, કેમ કે ચણાના લોટમાં પાણી ઓછું જોતું હોય એટલે વધારે બેટર ઢીલું થઈ જશે। પહેલાં આવી રીતના એકદમ એક સરખું બેટર બનાવી લેવાનું, પછી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરીને વધારે પાતળું કરી શકો। મેં અત્યારે એકલો ચણાનો લોટ જ લીધો છે, તમે આમાં 2 ચમચી ચોખાનો લોટ પણ લઈ શકો, પણ આપણે સોડા નથી એડ કરવાના, એટલે એકદમ સરસ આપણે ફીણીને આજે ખીરું તૈયાર કર્યું છે। હવે આને ઢાંકી અને થોડી વાર મૂકી દઈએ, ત્યાં સુધીમાં આપણે મરચાં ભરી લઈએ। હવે આ મસાલામાં આપણે ધાણા એડ કરી દઈએ। મસાલો ઠંડો પડે પછી જ ધાણા એડ કરવાના। હવે આને સારી રીતે પહેલાં મિક્સ કરી દઈએ। મસાલો આપણે પહેલાં બનાવીને મૂકી દીધો હતો એટલે સરસ ઠંડો પડી ગયો છે। હવે આપણે આવી રીતના મરચું લઈ અને ભરી દઈએ, એકદમ ઉપરથી નીચે સુધી સરસ ભરવાનું છે। આવી રીતના આખું મરચું ભરાઈ જાય એવી રીતના ભરવાનું છે। હવે એક લાલ મરચું ભરી લઈએ, એને પણ આવી રીતના ખોલી દેવાનું અને છેક સુધી ભરી દઈએ। આવી રીતના આ મરચું પણ ભરી દીધું છે। હવે આપણે જે આ પાતળા મરચાં લીધા હતા
એ ભરી દઈએ. એમાં પણ આવી રીતના નીચે સુધી ભરી દેવાનો મસાલો. આપણે આવી રીતના પણ ભરી શકીએ. મરચાંને મસાલાથી કોટ કરીને પણ ભરી શકાય, પણ હું તો આવી રીતના જ ભરું છું. હવે આવી જ રીતના બધા મરચાં ભરીને તૈયાર કરી લઉં છું. અને તેલ પણ ગરમ મૂકી દઈએ એટલે આપણા મરચાં ભરાઈ જાય ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય. હવે આ બધા મરચાં મેં ભરીને તૈયાર કરી લીધા છે અને આપણું બેટર પણ રેસ્ટ આપી અને સરસ તૈયાર થઈ ગયું છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે બેટરમાં આપણે 2 ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું. આપણે આમાં સોડા કે ચોખાનો લોટ કે બીજું કશું જ એડ નથી કર્યું. આવી રીતના તેલ એડ કરીશું એટલે પડ એકદમ સરસ ક્રિસ્પી બનશે અને આમ એકદમ સરસ સોફ્ટ પણ બનશે. હવે આને આપણે એકદમ સરસ ફીણી લેવાનું છે. તો આપણું આ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. આપણે મિરચી વડા ઉતારી લઈએ. એના માટે આવી રીતના ઉપરથી પકડી અને ફરતી બાજુ લોટનામાં ફેરવી લેવાનું. બસ આવી જ રીતના એકદમ સરસ કોટ થઈ જાય પછી થોડુંક નિતારી લેવાનું અને આમ ઊભું કરી દેવાનું એટલે લોટ ઢોળાય નહીં અને વધારાનો હોય એ લોટ બધો નીકળી જાય. ફરીથી બીજી વાર ડીપ કરી આવી રીતના કરી અને સીધું આપણે તેલમાં મૂકી દઈએ. એવી જ રીતના આપણે આ બીજું મરચું લઈ લઈએ. એને પણ આવી રીતના 2 વાર ડીપ કરી આવી રીતના લઈ સીધું તેલમાં મૂકી દઈએ. આને પણ આપણે એ જ રીતના ડીપ કરી અને તેલમાં મૂકી દઈએ. હવે આપણે ઉપરથી આવી રીતના તેલ રેડીશું એટલે ઉપરથી પણ પહેલાં સરસ ચડી જાય. હવે આને આપણે ફેરવી લઈએ. હવે આવી રીતના એકદમ ફેરવતા જઈએ અને તળતા જઈએ. બહાર જે મિરચીવાળા મળતા હોય છે એમાં એ લોકો આટલું તળી અને રાખી દેતા હોય છે. પછી જેમ જરૂર પડે એમ સેકન્ડ વાર ડીપ ફ્રાય કરી અને આપતા હોય છે. પણ આપણે ઘરે જ બનાવીએ છીએ એટલે ડબલ ડીપ ફ્રાય નહીં કરીએ. એક જ વારમાં આવી રીતના ડીપ ફ્રાય કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે એકદમ સરસ પરફેક્ટ આપણા મિરચીવાળા તૈયાર થઈ ગયા છે. આપણે કાઢી લઈએ અને આવી જ રીતના બધા તૈયાર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી ટેમ્પટિંગ એવા મિરચીવડા. તમે પણ બનાવજો, એન્જોય કરજો અને કેવા બન્યા છે તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને આવા નવી રેસિપીઝના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.